હપ્તો ઉઘરાવવા માટે ધમકી આપી માર મારનાર આરોપી સામે ગુનો દાખલ થતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। શહેરના પ્રતાપનગર વિજય સોસાયટીમાં રહેતા દિનેશભાઈ મોતીભાઈ શાહ સિદ્ધનાથ રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્સમાં કપડા વાસણ વેચાણનો વ્યવસાય કરે છે, જ્યાં ગત તારીખ 30મીએ બપોરે ઇરફાન ઉર્ફે રાજા પઠાણ આવી પહોંચ્યો હતો અને જણાવ્યું હતું કે અગાઉ તે મને જેલમાં મોકલ્યો હતો, તેના ખર્ચા પાણી ₹50,000 આપ। જેથી દિનેશભાઈ રૂપિયા આપવાની ના પાડતા ઇરફાન અને તેની સાથે આવેલા બે અન્ય ઇસમોએ દિનેશભાઈને પકડી રાખ્યા હતા અને ઇરફાને દિનેશભાઈને માર માર્યો હતો। તદુપરાંત દુકાનના ગલ્લામાંથી રોકડા રૂપિયા કાઢી લઈને જતા રહ્યા હતા। દિનેશભાઈને ધમકી આપી હતી કે 5 तारीख को 5 बजे आऊंगा, ₹50,000 तैयार रखना वरना तेरा गला काट दूंगा। તેથી દિનેશભાઈએ ઘટનાની જાણ નવાપુરા પોલીસ મથકે કરતા પોલીસે ઇરફાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। શહેર પોલીસની જાણે કોઈ બીક જ ના હોય તેમાં આવા અસામાજિક તત્વો પોતાની ધાક જમા માટે સમાજમાં ભયનો માહોલ ઊભો કરતા નવાપુરા પોલીસ મથકે ઇરફાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના આધારે નવાપુરા પોલીસ દ્વારા ઇરફાન પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નવાપુરા પોલીસ સ્ટેશનમાં 30/5/2025 રોજ એક બનાવ બનેલો હતો અને આ જે ફરિયાદ છે 2/6 રોજ અહીંયા નોંધાયેલી છે। સમગ્ર ઘટના એમ છે કે આ જે કામના ફરિયાદી છે દિનેશભાઈ મોતીભાઈ શાહ છે, એ ભાગ્યોદય કોમ્પ્લેક્સ સિદ્ધનાથ રોડ પાસે કપડાની દુકાન ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। તો ઇરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એ 30/5ના 12:30ની આજુબાજુ આ દુકાને ગયો હતો અને કહે છે કે મને પહેલા અત્યારે જેલમાં મોકલેલ હતો અને મને ₹50,000 તું એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના બે અન્ય સાગરીતો એને પકડી રાખેલ અને આ ઇરફાન ઉર્ફે રઝા છે એને મારામારી કરવા લાગેલ અને એના ગલ્લામાંથી જે ₹23,000 છે એ ત્યાંથી લૂંટ કરીને આ ત્રણેય જણ ત્યાંથી ભાગી ગયેલા હતા અને એની ધમકી આપેલ હતી કે બીજા પૈસા છે તૈયાર રાખજે, હું 2 દિવસ પછી પાછો આવી અને લઈ જઈશ। આ સમગ્ર ઘટના નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવતા બીએનએસના સેક્શન 309(4), 308(4), 351(4) અને ગાળાગાળીની જે કલમો છે એ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી ઉપર અલગ અલગ જે પ્રકારના છે એ 40 પ્રકારના ગુના છે, અલગ અલગ સેક્શન હેઠળ નોંધાયેલા છે, જેમાં મોટે ભાગે એના પર શરીર સંબંધી ગુનાઓ છે, મિલકત સંબંધી, ચોરીના, જુગારના, એમ અલગ અલગ પ્રકારના ટોટલ 40 જેટલા ગુનાઓ છે એના પર નોંધાયેલા છે। લૂંટમાં જે અમારા તપાસ કરતા અને ત્યાં સ્થળ પર આની પાસેથી લગભગ ₹15,000 જેટલા છે એ અમારી પાસે રિકવરી થયેલ છે। આગળ પણ આ જ શખ્સ પાસે આને ખંડણી માંગેલ હતી અને એ ગુનો નોંધાયેલો હતો અને એની અદાવત રાખીને આ જે ઇરફાન રઝા છે એ પાછો એના ઉપર આ રીતે પૈસા માંગવા માટે ગયો હતો અને લૂંટ ચલાવેલ હતી। નહીં, એ પોતાની રીતે સ્વતંત્ર રૂપે જે આ બધા ગુનાઓ આચરતો હોય છે। આરોપી છે એ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જ રહેવાસી છે। એ જે જૂના ગુનાઓ હતા એમાં નવાપુરા પોલીસ સ્ટેશનમાં જ બધા એના ગુનાઓ છે નોંધાયેલા છે।